સારામાં જવા ચાલો ગાઈસ, તો અત્યારે આપણે આવી જશે નાગા બીચ, અને નાગા બીચમાં ટ્રાફિક કેટલી છે અમે બતાવીએ. આ બાજુ પાર્કિંગ થઈ છે ગાડીની. અશોકભાઈને આપણે હોલ્ડ કરાવી દીધો છે ફોન. ચલતે દિયે એ ફરીને જાવ કરાવીને જવું પડી આપણે. ફોન કર્યો હા ચાલો ને. વધારે કાઢી લીધા. ટ્રાફિક એટલી બધી પણ છે નહીં બારોબારથી અંદર. બારોબાર થોડી ગાડી દેખાય છે પણ અંદરમાં એટલી બધી છે નહીં કઈ ખાસ. જમવા માટે પણ એટલી બધી પબ્લિક છે એમાં. બરોબર ને બરોબર. બસ તો આપણે ક્યાં રોકાવાનું છે? ફરાઈ ના જાય પાછા ને? પાછા ફરાઈને જવું છે ને? વચ્ચે રોકાવાનું છે ને? કોણ કે દીવમાં પબ્લિક નથી? આ જોઈ લ્યો તમે, આ નાગવાની પબ્લિક આપણે એટલી જોવા મળે છે. થોડુંક અમારે લેટ થઈ ગયું છે. આ બધી અત્યારે આ જો રાઇડિંગ એ બધી ચાલુ જ છે અહીંયા. આપણે આ ડ્રાઈગનને ઉડાવવાના છે. આવ્યો પેલો ઢૂમ ઢૂમ કરતો. પેરાસિલિંગ પણ ઉડ્યા જ કરતો હતો. અત્યારે તો હવે ન ઉડાડવાના. પણ તમે જોઈ લો પબ્લિક. અત્યારે રાત પડી ગઈ છે. કેટલા વાગ્યા બાપુ? 6:45 થયા છે અને પબ્લિક પણ આટલી બધી ભરી છે. આપણે તો આજે દિવાળી તો નથી, કાલે દિવાળી હતી. આજે દિવાળી જ મને છે. પણ આપણે આ બાજુની પબ્લિક જોઈ લો. આમાં દેખાતું નથી પણ આ બધી કાળું કાળું તમને દેખાય નહીં, બધી પબ્લિક જ. આ થોડોક અમે અંધારે ફરવા આવ્યા એટલે તમને કંઈ દેખાય નહીં. બટ યસ પબ્લિક તો છે, પણ જોઈએ એવી ખાસ પબ્લિક નથી આપણને જોવા મળતી. હા હું બલૂન લઈને જાય અંદર લે જાય પેલો દેખાય તો ઓલા બધા લઈને આવી ગયા ડ્રાઈગન. અને અડધી બોટું બધી બંધ થઈ ગઈ છે આપણે અહીંયા. બોટું બધી ઠંડી થઈને બેહાડી દીધી. આ બાજુ એટલી બધી પબ્લિક છે નહીં અને ઉપર પણ એટલી ખાવા પીવા માટે કોઈ છે નહીં. જોઈએ એટલી આ વર્ષે દિવાળીમાં પબ્લિક જોવા નથી મળી આપણને નાગવા બીચ ઉપર. બધા આરામથી બેઠા છે અને વધારેમાં વધારે પબ્લિક આપણને જોવા મળે તો આ બાજુ.
અહીં કોઈક શ્રી રામજીના ફોટા કે રામજીના હનુમાન બાપાના ફોટો લગાડી દીધો વાવ. તો આમાં અંધારું પડી જાય એટલે દેખાય નહીં આપણાને. બસ તો કંઈક આવો નજારો છે આપણા નાગવા બીચનો.